હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક નવા ટોપિકથી ભણવાની શરૂઆત કરીએ છીએ અને તે ટોપિકનું છે નામ એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. 11મા સાયન્સની અંદર તમે એવું ભણીને આવેલા છો કે બેન્ઝીન ઉપર NH2 ગ્રુપ લાગેલું હોય તો તે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. કેમ છે તેનું કારણ તમે ભણીને આવેલા છો, છતાં પણ તમને યાદ કરાવી દઉં કે તે કેવી રીતે છે. આપણી પાસે છે NH2 અને આ છે બેન્ઝીન વલય. N ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સંસ્પંદન દરમિયાન આ ઇલેક્ટ્રોનની જોડ આ જગ્યાએ આવે એટલે N અને કાર્બન વચ્ચે આવે, તો તે વખતે આ ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન આ ખૂણા ઉપર આવે તો આપણને સંસ્પંદન સૂત્ર આ રીતે પ્રાપ્ત થાય. અહીંયા છે NH2 ઇલેક્ટ્રોન યુગ્મ આ બે વચ્ચે આવ્યું એટલે ડબલ બોન્ડ, આ ઇલેક્ટ્રોન કોર્નર ઉપર આવ્યો એટલે માઈનસ. ફરી સંસ્પંદન આગળ ચાલે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આ જગ્યાએ આવે તો ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન ખૂણા ઉપર જાય તો આપણી જે પ્રોડક્ટ છે અહીંયા બનશે પ્લસ NH2 પ્લસ આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બેની વચ્ચે આવ્યો એટલે ડબલ બોન્ડ બની ગયો. ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન ખૂણા પર ગયો માટે માઈનસ બન્યું. ફરીવાર સંસ્પંદન આગળ ચાલે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આ જગ્યાએ આવે તો ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન ક્યાં આવે? ખૂણા ઉપર આવે. તો તેમાંથી આપણને પ્રોડક્ટ મળે ડબલ બોન્ડ, આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો ડબલ બોન્ડ, ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન ખૂણા ઉપર આવ્યો માટે માઈનસ, ડબલ બોન્ડ NH2 પ્લસ. ફરીવાર આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આપણને પ્રોડક્ટ મળે છે આ રીતે ડબલ સિંગલ ડબલ. આ ઇલેક્ટ્રોન આ બે કાર્બન વચ્ચે આવ્યો. અહીંયા છે NH2 ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન આની પાસે આવ્યો માટે પ્લસ વીજભાર નીકળી ગયો. તો આ રીતે તમે જુઓ, એકવાર ઓર્થો સ્થાન ઉપર, અહીંયા પણ ઓર્થો સ્થાન ઉપર અને પેરા સ્થાન ઉપર, તો ત્રણ સ્થાન એવા છે. આ છે NH2 તો આ જગ્યાએ ઋણભાર આવે અહીંયા અને અહીંયા, તો NH2 ના N ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. હવે કોઈ ધનભારિત પ્રક્રિયક હોય તો તેના તરફ આકર્ષાય. આપણે એક પ્રક્રિયા કરીએ છીએ Br2 ની, તો તેની પ્રક્રિયા કરું છું Br2 જળની, પાણીમાં Br2 ઓગાળેલા હોય તેવી પ્રક્રિયા કરું છું. હવે બને છે કેવું કે Br જે છે અહીંયા મૂકી દઉં છું. પહેલા આ છે NH2, આ જગ્યાએ ઋણભાર છે Br અને Br 2 4 6 7 8. આ છે Br ની રચના. આ Br2 આ જગ્યા નજીકમાં જ્યારે આવે તો આ ઋણભારને કારણે આનું જે ઇલેક્ટ્રોન વાદળ છે એ દૂર જવા માટે પ્રયત્ન કરે. પરિણામે આપણે આવું કહી શકીશું કે ઇલેક્ટ્રોન વાદળ અત્યારે બંને બાજુ સરખી રીતે વહેંચાયેલું છે, પરંતુ આ ઋણભારને કારણે આ જે ઋણભાર છે એ ખસી જશે. એટલે પ્રેરક અસરને કારણે આ જગ્યાએ ઇલેક્ટ્રોનની રચના બની ગઈ. આ રીતે ઇલેક્ટ્રોનનો ઋણભાર ખસ્યો આ બાજુ માટે આની પર પાર્શિયલ એટલે કે આંશિક ઋણભાર ઉત્પન્ન થાય, આની પર આંશિક ધનભાર ઉત્પન્ન થાય અને અહીંયાથી બોન્ડ તૂટી જાય અને આ Br આ જગ્યાએ જોડાય. તો ઋણભાર અહીંયા પણ છે, ઋણભાર અહીંયા પણ છે, 1 2 ને 3 જગ્યાએ. તો આપણને નિપજ આ રીતે મળશે. NH2 તેની પ્રક્રિયા Br2 પ્લસ H2O સાથે લઈએ છે. તો અહીંયા NH2 તો છે જ, એક Br અહીંયા જોડાય, બીજો Br અહીંયા જોડાય, ત્રીજો Br અહીંયા જોડાય એટલે 3Br2. Br અહીંયા જોડાય એટલે H દૂર થાય, અહીંયાથી H દૂર થાય, અહીંયાથી H દૂર થાય એટલે 3H દૂર થાય એટલે કે -3H Br. આનું નામ છે 2 4 6. કાર્બન નંબર 1 2, કાર્બન નંબર 1 2 3 4 5 અને 6, 2 4 6
ટ્રાય બ્રોમો એનિલિન આ આપણને નિપજ પ્રાપ્ત થઈ. પણ મારે 3 જગ્યાએ Br જોઈતું નથી, મારે માત્ર પહેલા સ્થાન ઉપર Br જોઈએ છે. તો હું પ્રક્રિયા આ રીતે કરું છું. આ છે NH2, તેની પ્રક્રિયા CH3CO twice O, એટલે કે તેનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. તેની સાથે પ્રક્રિયા લઉં છું અને pyridine નામના બેઝની હાજરીમાં તો મને જે નિપજ મળે છે એ નિપજ મળે છે NH2, અહીંયા છે NHCOCH3. આવી મને નિપજ પ્રાપ્ત થાય છે. પહેલા તો આ પદાર્થનું નામ લખું છું. નામ છે તેનું આટલો જે ભાગ છે CH3CONH, એનું નામ છે ઇથેનેમાઇડ. ઇથેનેમાઇડના એનની સાથે ફિનાઇલ જોડાયેલું છે, માટે તેનું નામ થાય N ફિનાઇલ ઇથેનેમાઇડ. એક નામ. બીજું નામ N ફિનાઇલ એસિટેમાઇડ. ત્રીજું નામ એસિટિનેલાઇડ. એસિટિનેલાઇડ કોઈક વાર પરિવર્તન તરીકે પૂછે નાઇટ્રોબેન્ઝીનમાંથી એસિટિનેલાઇડ બનાવો, તો નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન બનાવવાનું ગયા પીરિયડમાં મેં ચલાવેલું છે. તો નાઇટ્રોબેન્ઝીનમાંથી રિડક્શન કરી એનિલિન બનાવો અને એનિલિનની પ્રક્રિયા અહીંયા કરો તો આ રીતે બને. હવે આપણે પ્રક્રિયા લઈએ છીએ એસિટેમાઇડ. હવે પ્રક્રિયા લખું છું Br2 સાથે અને સાથે લખું છું એસિટિક એસિડ, એટલે Br2 CH3COOH એસિડિક માધ્યમમાં. તો મને નિપજ મળશે NHCOCH3. એમને એમ રહ્યું. આ જે ભાગ છે, હવે Br મને આ જગ્યાએ મળશે પહેલા સ્થાન ઉપર. નામ તેનું છે પેરા બ્રોમો એસિટેનિલાઇડ. મનમાં પ્રશ્ન થાય કે એવું શું થયું કે આ જગ્યાએ Br ના આવ્યો? અહીંયા તો 3 જગ્યાએ Br આવતો હતો, 1 2 ને 3 જગ્યાએ. અહીંયા Br નથી આવતો, આવે છે ખરો, તેનું પ્રમાણ બહુ જ ઓછું હોય. એટલે આ જે નિપજ છે એ મુખ્ય નિપજ છે. તો પ્રશ્ન મનમાં થાય કે આ ગ્રુપ લાગ્યું તેણે એવું શું કર્યું? તો જોઈએ શું કર્યું તે. આપણી પાસે આ N છે, એની સાથે C ડબલ બોન્ડ O છે, એની સાથે CH3 છે. એના બે બંધ છે, એક H છે અને એક બેન્ઝીનની રિંગ છે. તો આ બે ગ્રુપને બાજુમાં મૂકી રાખ્યા છે. N ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે શું બને? O ની પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે. કાર્બન કરતા N ની O ની વિદ્યુત ઋણતા વધારે, માટે આ ઇલેક્ટ્રોન આકર્ષાય O તરફ, તો તે સંજોગોમાં આ ઇલેક્ટ્રોન આકર્ષાય આ બાજુ. તો તેમાંથી મને નિપજ મળશે આ રીતે. N એક બંધ તો છે જ, આ ઇલેક્ટ્રોનની જોડ અહીંયા આવી એટલે ડબલ બોન્ડ. આ છે કાર્બન, અહીંયા છે ઓક્સિજન, 2 4 6 અને આ બની ગયું માઈનસ. 4 ઇલેક્ટ્રોન હતા, બોન્ડનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, બની ગયો માઈનસ. અહીંયા બન્યું છે CH3 અને N ના બંધ બની ગયા 4, માટે N બની ગયું પોઝિટિવ. તો અહીંયા જ્યારે આ ગ્રુપ જોડાય તો આવા સંસ્પંદનને કારણે આમાંથી આમ પણ થાય, આમાંથી આમ પણ થાય, સંસ્પંદન થાય છે. પરંતુ સંસ્પંદન દરમિયાન N પાસે પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય. એટલે અહીંયા N પાસે જ્યારે પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય તો તે ઇલેક્ટ્રોન ખેંચવા માટે પ્રયત્ન કરે. તો આ બાજુના જે બે સ્થાન છે એની પરથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. પરિણામે આ જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય.
હવે Br+ આવે ક્યાં? જ્યાં ઇલેક્ટ્રોન વધારે મળતા હોય ત્યાં. તો પેરા સ્થાન ઉપર આ આના કરતા દૂર છે, તો ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા બહુ ઘટતી નથી, પરંતુ ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય છે, અને માટે Br+ ત્યાં આવે પણ તેનું પ્રમાણ અત્યંત ઓછું હોય છે. માટે આ મુખ્ય નિપજ છે. હવે એક કામ કરી લઈએ, આને દૂર કરી નાખીએ, તો ત્યાં H+ અથવા OH- સાથે પ્રક્રિયા કરો તો આખું ગ્રુપ નીકળી જશે, અને નિપજમાં આપણને પ્રાપ્ત થાય છે NH2, અહીંયા છે Br, તેનું નામ છે પેરા બ્રોમો એનિલિન. તો આ એક અગત્યનું પરિવર્તન છે, પ્રશ્ન તરીકે પૂછાય. એનિલિનમાંથી પેરા બ્રોમો એનિલિન પરિવર્તન તરીકે પૂછાય, તો એમાં વર્ણન લખવાની જરૂર નથી. પણ તમને એવું પૂછે કે શા માટે આની પ્રક્રિયા કરવામાં આવે છે, તો તમારે તેનું કારણ દર્શાવવું પડે. બરાબર? કે ભાઈ સંસ્પંદન થાય છે, એન ઉપર ધનભાર આવે છે, પરિણામે ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. આખો પોઈન્ટ એકવાર ફરીવાર સમજાવી દઉં છું, સમજી લો. બેન્ઝીન સાથે NH2 ગ્રુપ જોડાયેલું છે, N પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સંસ્પંદન દરમિયાન ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઋણભાર ઉત્પન્ન થાય છે, માટે આ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. Br2 તેના તરફ આકર્ષાય છે. Br2 પોતે અધ્રુવીય પદાર્થ છે, પરંતુ આ ઋણભારની નજીકમાં આવવાના કારણે તેમાં ધ્રુવીયતા પેદા થાય છે. Br જે નજીકમાં આવ્યો એના ઇલેક્ટ્રોન દૂર જવાના કારણે આ Br ઉપર ધનભાર ઉત્પન્ન થયો. એ ધનભારને કારણે ઓર્થો સ્થાન ઉપર આ Br+ લાગે છે, અહીંયા પણ લાગી શકે છે, અહીંયા પણ લાગી શકે છે. તો આ રીતે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન આપણને પ્રાપ્ત થાય છે. પણ મારે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન બનાવવું નથી, માત્ર મારે પેરા બ્રોમો એનિલિન બનાવવું છે. તો ઓર્થો સ્થાન ઉપર Br+ ને આવતા મારે અટકાવવું પડે. એ અટકાવવા માટે સૌથી પહેલા એસિટિક એનહાઇડ્રાઇડની પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરું છું, તો મને એસિટિલિન પ્રાપ્ત થાય છે. આ જે ગ્રુપ છે એ ગ્રુપમાં આ રીતે સંસ્પંદન થતું હોવાને કારણે N ઉપર ધનભાર ઉત્પન્ન થાય છે. ધનભાર ઉત્પન્ન થતો હોવાના કારણે નજીકના સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન ખેંચે છે. નજીકનું સ્થાન એટલે કે આ અને આ, તેની પાસે ઇલેક્ટ્રોન ખેંચે છે. પરિણામે આ બે સ્થાન ઉપર ઋણભારનું પ્રમાણ ઘટે છે. પરિણામે Br+ ને હવે એટેક કરવો હશે તો આ જગ્યાએ એટેક ઓછો કરે, આ જગ્યાએ એટેક વધારે કરે. કેમ કે આ બે જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા ઘટી ગઈ, આ જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા પેલાની માફક ઘટી નથી. અંતર વધારે પડે છે, માટે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે નહીં. માટે હવે પછીનો Br+ નો એટેક પેરા સ્થાન ઉપર આવે, માટે પેરા બ્રોમો આપણને પ્રાપ્ત થયો. હવે H+ અથવા OH- સાથે રિએક્શન કરો એટલે આ જે ગ્રુપ નીકળી જાય છે અને આપણને પ્રાપ્ત થશે. તો આ ટોપિકને નોંધ કરી દો, પછી આપણે બીજો ટોપિક લઈ જઈશું. બીજી એક પ્રક્રિયા છે એનિલિનનું નાઇટ્રેશન. નાઇટ્રેશનની પ્રક્રિયામાં શું કરીશું? આપણી પાસે છે NH2, તેની પ્રક્રિયા સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 ની હાજરીમાં 288 કેલ્વિન તાપમાને કરીએ છીએ. HNO3 અને H2SO4 બેની વચ્ચે પ્રક્રિયા થાય તો HNO3 પ્લસ H2SO4, તો નિપજ મળે છે NO2 પ્લસ HSO4 માઇનસ પ્લસ H2. NO2 પ્લસ ધનભારી છે, માટે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી. એનિલિનનો N જે છે એ પોતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. સંસ્પંદન દરમિયાન પોતાના ઇલેક્ટ્રોનને બેન્ઝીન વલયમાં દાખલ કરે છે. પરિણામે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઋણભાર ઉત્પન્ન થાય. તો આપણને જે નિપજો પ્રાપ્ત થાય છે તેમાં આટલી નિપજો પ્રાપ્ત થઈ. એક NH2, NO2, પેરા નાઇટ્રો એનિલિન.
એક નિપજ આપણને આ પ્રાપ્ત થઈ. બીજી નિપજ પ્રાપ્ત થાય છે NH2 NO2 જેનું નામ છે મેટા નાઇટ્રોએનિલિન, અને ત્રીજી નિપજ મળે છે એ છે NO2, અહીંયા છે NH2 NO2 ઓર્થો નાઇટ્રો એન્ડિલિન આવી નિપજ મને પ્રાપ્ત થાય છે. હવે અગત્યની વાત અહીંયા એ છે કે NH2 તો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે, આ તો મેટા સ્થાન ઉપર પ્રાપ્ત થયું. બીજી વસ્તુ, આના જે ટકા છે એ લગભગ 51% આ મળે છે, 47% આ મળે છે અને 2% આ મળે છે. તો ક્વેશ્ચન મને ઉત્પન્ન થાય કે આ પ્રમાણ ઓછું કેમ? NH2 ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે તો આપણને મેટાનું પ્રમાણ આટલું બધું મળ્યું કેમ? તે એક બહુ જ અગત્યના કારણ તરીકે પૂછાય છે, તેનું ધ્યાન આપજો, શીખવાડું છું અહીંયા. પરંતુ શીખવતા પહેલા આ પર્સન્ટેજ યાદ રાખજો. એનિલિનના નાઇટ્રેશનથી ઓર્થો નાઇટ્રોએનિલિન, મેટા નાઇટ્રોએનિલિન, પેરા નાઇટ્રોએનિલિન પ્રાપ્ત થાય અને દરેકના પર્સન્ટેજ કેટલા એવું ઓપ્શન તરીકે પૂછે તો ધ્યાન આપજો. હવે ધ્યાન આપી લઈએ. આ જે પ્રક્રિયા કરીએ છીએ એમાં માધ્યમ કયું છે? એસિડિક. તો પહેલો પોઈન્ટ કે પ્રક્રિયામાં માધ્યમ એસિડિક છે. પરિણામે આ જે H+ છે આ એનિલિનના સાથે જોડાય. કેમ? એનિલિન પોતે બેઝ છે, એની સાથે H+ જોડાય તો આ NH2 એની સાથે H+ જોડાવાના કારણે NH3+ આવું પ્રાપ્ત થાય. એનું નામ છે એનિલિનિયમ આયન. એનિલિનિયમ આયન એ પોતે મેટા નિર્દેશક સમૂહ છે, કેમ કે ધનભાર હોવાના કારણે ઇલેક્ટ્રોનને ખેંચે છે. પરિણામે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઋણભારનું પ્રમાણ ઘટે છે મેટા સ્થાનની સરખામણીમાં. પરિણામે નવો આવનારો જે સમૂહ છે એ ઓર્થો અને પેરા સ્થાન ઉપર આવવાનું વલણ ઓછું દાખવે, પરંતુ મેટા સ્થાન ઉપર આવવાનું વલણ વધારે દાખવે, અને માટે પ્રક્રિયા દરમિયાન વધુ પ્રમાણમાં, સાપેક્ષની વાત કરું છું, આમ તો મળવું ના જોઈએ છતાં મળે છે, મેટા નાઇટ્રો એલિનિન મળે છે. તો ક્વેશ્ચન તરીકે તમારે યાદ રાખવાનું, કેટલીક વખત આવા MCQ પૂછાય છે કે એનિલિનના નાઇટ્રેશન દરમિયાન મેટા નાઇટ્રો એનિલિન એ પૂરતા પ્રમાણમાં મળે છે. આપણે મોટા પ્રમાણમાં એવું ના લખીએ, વધુ પ્રમાણમાં 51% છે, પણ એવું લખું છું કે ધ્યાન ખેંચે તેવા પ્રમાણમાં. ધ્યાન ખેંચે તેવું પ્રમાણ એટલે કેમ? મેટા નિર્દેશક નથી છતાંય મેટાનું પ્રમાણ આપણને 47% જેવું મળે છે. તો MCQ તરીકે પૂછાતું હોય છે કે એનિલિનના નાઇટ્રેશન દરમિયાન મેટા સ્થાન ઉપર NO2 દાખલ થાય છે અને તેનું પ્રમાણ 47% છે, તો તેનું કારણ શું હોઈ શકે? પછી ઓપ્શન આપેલા હોય. તો કારણની અંદર એવું થાય કે એનિલિનિયમ આયન બને છે એસિડિક માધ્યમને કારણે, અને તે મેટા નિર્દેશક સમૂહ હોવાના કારણે મેટા સ્થાન ઉપર પૂરતા પ્રમાણમાં મળે છે. અહીંયા જે HNO3 છે, HNO3 છે એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા તો છે જ, બરાબર? નાઇટ્રેશન તો કરે છે HNO3, નાઇટ્રેટિંગ
પદાર્થ પણ છે અને માટે નાઇટ્રેશન કરીએ છીએ, પરંતુ તે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ પણ છે અને ઓક્સિડેશન કરતા પદાર્થ છે માટે પ્રક્રિયા દરમિયાન કોલટારી નિપજ પ્રાપ્ત થાય છે. કોલટારી અથવા ડામરી. તો મનમાં થાય કે કોલટારી અને ડામરી એટલે શું? તો તમે ડામર તો જોવો છો ને, રસ્તા ઉપરનો જે ડામર છે એ ડામરને કહેવાય છે કોલટાર. તો એનિલિનનું ઓક્સિડેશન થવાના કારણે જે પદાર્થો મળે છે એ ડામર જેવા પદાર્થો મળે છે અને એટલા માટે કોલટારી નિપજો પ્રાપ્ત થાય છે અથવા ડામરી નિપજ પ્રાપ્ત થાય છે તેવું કહેવાય. હવે અહીંયા એનિલિનમાંથી આપણને 3 મળે, પણ મારે એવું નથી કરવું, મારે માત્ર પેરા સ્થાન ઉપર NO2 ને લાવવો છે. તો હું શું કરીશ? તો હમણાં જ ભણ્યા તેમ આપણે એક કામ કરી લઈએ. પ્રક્રિયા લઈશું NH2 ની. આ છે એનિલિન, તેની પ્રક્રિયા CH3CO twice O એની સાથે કરું છું. પિરિડિનની હાજરી. પદાર્થનું નામ શું છે? એસિટિક એનહાઇડ્રાઇડ. ભણાવ્યું હતું આપણે એસિટિક એનહાઇડ્રાઇડ. એમાં શું બને? CH3C double bond O ઓક્સિજન, CH3C double bond O. પ્રક્રિયા દરમિયાન બોન્ડ તૂટે. આ છે પ્લસ, આ છે માઇનસ. તો અહીંયા NH આનો એક H આની સાથે જોડાય, પરિણામે માઇનસ CH3C double O H બને અને આ CO CH3 નો ભાગ અહીંયા જોડાયો NH CO CH3. આ નિપજ આપણને પ્રાપ્ત થઈ. હમણાં તેનું નામ લખ્યું હતું. નામ શું છે? એસિટેનિલાઇન. અગાઉ તેના નામ એક કરતા વધારે મેં લખેલા છે એટલે ફરીવાર લખતો નથી. હવે તેની પ્રક્રિયા નાઇટ્રેશન કરીએ એટલે ફરીવાર સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 288 કેલ્વિન તાપમાન. તો જે આપણને નિપજ મળે એ નિપજમાં અહીંયા NH CO CH3 અને NO2 પેરા સ્થાન ઉપર મળે. તો કેમ એવું થાય? એટલા માટે કે અહીંયા સંસ્પંદન થાય છે. આનો આગલો ટોપિક શીખવાડ્યો તેમાં સંસ્પંદન થવાના કારણે N આ બાજુથી ઇલેક્ટ્રોનને ખેંચે છે, પરિણામે ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. ઇલેક્ટ્રોન ઘનતા ઘટતી હોવાના કારણે આ જગ્યાએ NO2+ આકર્ષાશે નહીં, પરંતુ ક્યાં આકર્ષાય? પેરા ઉપર. માટે પેરા નાઇટ્રો નામ તો લખું છું અહીંયા, પેરા નાઇટ્રો એસિટેનિલાઇન એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે મારે જે જોડ્યું છે એને મારે દૂર કરવું છે. તો તેની પ્રક્રિયા H+ અથવા OH- ની હાજરીમાં જળ વિભાજન કરીએ છીએ. જળ વિભાજન એટલે શું? પાણી સાથેની પ્રક્રિયા, પ્લસ અને માઇનસ એવું તમે લો. તો પ્રક્રિયા દરમિયાન આ બોન્ડ તૂટી ગયો, આ H છે એ અહીંયા જોડાયો, NH2 NO2 તો છે જ, પ્લસ CH3CO અને OH. તો આ આપણને મળ્યું પેરા નાઇટ્રો એનિલિન. તો આ રીતે આપણે પેરા નાઇટ્રો એનિલિન બનાવવું હોય, આ ના બનાવવું હોય, આ ના બનાવવું હોય, માત્ર એક જ પ્રોડક્ટ જોઈતી હોય તો સૌથી પહેલા તેની એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ પણ લઈ શકાય. તો એસિટિક એનહાઇડ્રાઇડની પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરો તો એસિટેનિલાઇડ બને, પછી નાઇટ્રેશન કરો એટલે પેરા ઉપર પ્રમાણ મળે,
પછી આ ભાગને દૂર કરી દઈએ તો પેરા નાઇટ્રો એનિલિન પ્રાપ્ત થાય. સ્ક્રીનશોટ લઈ લો. ફરી એક પ્રક્રિયા લઈએ. પ્રક્રિયાનું નામ છે એનિલિનનું સલ્ફોનેશન. એટલે કે એનિલિન ની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ છીએ અને તેમાં SO3H ગ્રુપ એનિલિન સાથે જોડાય છે. હવે જોઈએ કેવી રીતે બને છે તે. NH2 એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પદાર્થનું નામ છે એનિલિન. ભાઈ એનિલિનનું IUPAC નામ શું થાય? બોલો, યાદ કરો. એનિલિન જ થાય. અને બીજું નામ બેન્ઝીનેમાઇન. એનિલિન એ જૂનું નામ છે અને IUPAC સિસ્ટમે એનિલિનને IUPAC નામ તરીકે સ્વીકારી લીધેલું છે. નામકરણ જ્યારે ચલાવ્યું ત્યારે મેં તમને કહ્યું હતું, છતાં તમને ખાલી યાદ કરાવવા માટે મેં કહ્યું. તેની પ્રક્રિયા લઈએ છે સાંદ્ર H2SO4 સાથે. તો પ્રક્રિયા કરીએ. H2SO4 ને સમજો આ રીતે: HHO પ્લસ અને માઇનસ, HHSO4 માઇનસ. N પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે આ H પ્લસ પાસે ઇલેક્ટ્રોન નથી, તો આ યુગ્મ આ H પ્લસ મેળવી લે તો અહીંયા બને NS3 પ્લસ. આવું બને. પ્લસ કેમ થયું? N ની સાથે 3H અને 1 જોડાયો એટલે 4 બંધ બન્યા. N જો 4 બંધ બનાવે તો N પોઝિટિવ ચાર્જ આવે. હવે આ બોન્ડ તો ગયો, HSO4 માઇનસ છે, એ આની સાથે જોડાય તો HSO4 માઇનસ. આનું નામ છે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. હવે તેને 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરું છું તો મને નિપજ મળે છે. અહીંયા છે NH2, પાણીનો અણુ દૂર થશે, અહીંયા લાગશે SO3H. નામ તેનું છે સલ્ફાનિલિક એસિડ. નામ શું છે? સલ્ફાનિલિક એસિડ. હવે આ સલ્ફાનિલિક એસિડ ની અંદર આ જે ભાગ છે એ બેઝિક ભાગ છે, આ એસિડિક ભાગ છે. આયનીકરણ થાય, આ ભાગ નીકળી જાય, આ જે પ્લસ અને માઇનસ, તો આ ભાગ આની સાથે જોડાય તો બને અહીંયા NH3 પ્લસ અને અહીંયા બન્યો SO3 માઇનસ. આમાંથી આ પણ બને, આમાંથી આ પણ બને. ક્વેશ્ચન તરીકે ઘણી વખત પૂછાય છે કે એનિલિનને 453 થી 473 કેલ્વિન તાપમાને H2SO4 સાથે ગરમ કરવાથી શું પ્રાપ્ત થાય? તો છે આપણી પાસે સલ્ફાનિલિક એસિડ. હવે આ એરો મેં મોટો મૂક્યો છે, આ એરો નાનો મૂક્યો છે. એનો મતલબ કે અહીંયા પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે, એ આયન તરીકે વર્તે છે. એક જ અણુમાં ધન આયન અને ઋણ આયન બંને આવેલા હોય તો તેવા આયનને ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે. ઝ્વિટર આયન છે, ધન અને ઋણ છે, પરિણામે તે પોલર છે. પોલર છે એટલે કે ધ્રુવીય છે. ધ્રુવીય હોવાના કારણે તેના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ ઘણા ઊંચા છે. ચલો એક પ્રક્રિયા લઈએ એનિલિનની, અને એ છે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા. ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા યાદ હશે કે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા એ AlCl3 ની હાજરીમાં થાય. હવે તમે જુઓ, એલ્યુમિનિયમ જે છે, એલ્યુમિનિયમ 13, એની રચના છે નિયોન કોર 3H2 3p1. એલ્યુમિનિયમ સાથે 3 ક્લોરીન જોડાય, 3 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમનો, એક ક્લોરીન, એલ્યુમિનિયમ ક્લોરીન, એલ્યુમિનિયમ ક્લોરીન.
આમ કરીએ તો એલ્યુમિનિયમની પાસે એક ઇલેક્ટ્રોનને જોડ સમાવવાની શક્યતા છે, તો એ ઇલેક્ટ્રોન જોડને સમાવે, બરાબર. તો આપણી પાસે છે C6H5NH2, એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા માટે જો હું AlCl3 નો ઉપયોગ કરું તો આની પાસે એક ઇલેક્ટ્રોન જોડ સમાવવાની જગ્યા છે, માટે આ ઇલેક્ટ્રોનની જોડને એ પોતે પોતાની પાસે સમાવી લેશે. તો બને શું? C6H5NH2 અહીંયા જોડાયો AlCl3, આ બનશે પ્લસ અને આ બનશે માઈનસ. આવી એક રચના પ્રાપ્ત થઈ. n ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવે છે માટે પ્લસ, ઇલેક્ટ્રોન યુગ્મને મળી ગયું માટે માઈનસ. તો આ એક રચના પ્રાપ્ત થાય છે. એમાં n ની પાસે ધનભાર આવી ગયો. એટલે કે જો હું એનિલીન નું રિએક્શન કરું NH2, અહીંયા લઉં છું નિર્જળ AlCl3 અને મેં માનો કે CH3Cl સાથે પ્રક્રિયા કરી તો પ્રક્રિયા નહીં થાય. મેં માનો કે CH3COCl સાથે પ્રક્રિયા કરી તો નહીં થાય. તો કેમ ના થાય? તો પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે CH3+. પ્રક્રિયા દરમિયાન અહીંયા ઉત્પન્ન થાય છે CH3CO+. જો આની પ્રક્રિયા કરું તો તેને આલ્કાઇલેશન કહેવાય. જો આની પ્રક્રિયા કરું તો તે પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા કહેવાય. તો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં એસાઇલેશન થાય કાં તો આલ્કાઇલેશન થાય. હવે આ પ્રક્રિયા દરમિયાન આ જે ધનભારિત CH3+ છે એ ક્યાં આકર્ષાય? ઓર્થો અને પેરા સ્થાન ઉપર. પણ ઓર્થો અને પેરા સ્થાન ઉપર આવે ક્યારે? આ બે જગ્યાએ, આ જગ્યાએ ઋણભાર હોય તો. પણ એ ઋણભારને ખેંચી લેવાનું કામ કોણ કરે છે? આ બને છે. એટલે આની સાથે પ્રક્રિયા થવાના કારણે સૌથી પહેલા આપણને મળી ગયું આ રીતે NH2 AlCl3 આવી રચના મળી ગઈ. n બની ગયો ધનભારિત. ધનભારિત બનતો હોવાના કારણે બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે. એટલે કહી શકાય આ ધનભારિત n બેન્ઝીન વલયમાંથી પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચે છે. તેથી બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. માટે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા એનિલીન ન આપે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચલાવ્યો, ધ્યાન આપજો. ફરીવાર સમજાવી દઉં છું. ક્વેશ્ચન તરીકે પૂછાય છે કે એનિલીનની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા થતી નથી, કેમ? આટલું બધું વર્ણન તમારે લખવાનું ના આવે તો આવું કહી શકો કે એનિલીન અને AlCl3, એમાં AlCl3 છે એ લુઈસ એસિડ છે. લુઈસ એસિડ છે એટલું તમારે લખવાનું છે. લુઈસ એસિડ કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારતો હોય એને લુઈસ એસિડ કહેવાય. એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારી શકે છે. કેમ સ્વીકારી શકે છે? એક કક્ષક તેની પાસે ખાલી છે અને એટલા માટે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, માટે તે લુઈસ એસિડ છે. તમારે આટલું લખવાનું. કારણ તરીકે પૂછે કે ભાઈ એનિલીનની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા થતી નથી, કેમ? તો જવાબ આ રીતે AlCl3 એ લુઈસ એસિડ છે. એનિલીન સાથે પ્રક્રિયા કરીને આવી એક રચના બનાવે છે. તમારા રચના દોરવાની. એમાં ફિનાઇલ રિંગની સાથે n ધનભારિત છે. ધનભાર હોવાના કારણે બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોનોને પોતાની તરફ ખેંચે છે. માટે બેન્ઝીન વલયમાં ઇલેક્ટ્રોનોની ઘનતા ઘટાડે છે અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જતી હોવાના કારણે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન એનિલીન આપતું નથી.
બરાબર, બહુ જ અગત્યનું કારણ છે, ધ્યાન આપજો. આજનો બધા જ ટોપિક અગત્યના પરિવર્તન તરીકે પણ પૂછાય અને કારણ તરીકે પણ પૂછાય છે. એક નાઇટ્રેશનમાં મેટા નિર્દેશક એનિલિન નથી અને છતાંય મેટા સ્થાન ઉપર NO2 ગ્રુપ આવે છે, કેમ? એનું બી કારણ બહુ જ અગત્યનું. આ કારણ પણ એટલું જ અગત્યનું છે. પરિવર્તન તરીકે પૂછે તો એનિલિનમાંથી સલ્ફાનિલિક એસિડ, એનિલિનમાંથી પેરા બ્રોમો એનિલિન, એનિલિનમાંથી પેરા નાઇટ્રો એનિલિન. આ પાઠના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિવર્તન છે, તો એને પરિવર્તન તરીકે ખાસ વડે કરવાનું. બરાબર, ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ટેક કેર. બરાબર.